નમસ્કાર દોસ્તો, હું પિનાકિન મારું લક્ષ્યમ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપ બધાને ખબર છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરીક્ષા 1 એપ્રિલથી લઈ અને 9 મે સુધી ચાલવાની હતી, પરંતુ હાલમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 19 તારીખ પછીની જે કોઈ પણ એક્ઝામ છે તેને મોકૂફ રાખવામાં આવેલી હતી। આપણા ગુજરાતમાં 7મી મેના રોજ મતદાનને લીધે આ પરીક્ષાનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો। ત્યારબાદ 8મી અને 9મી મેના રોજ જે કોઈ પણ પરીક્ષાની શિફ્ટ હતી તે રાબેતા મુજબ રાખેલ હતી। મિત્રો, 1 એપ્રિલથી લઈને 19 એપ્રિલ સુધી આ બધી શિફ્ટ લેવામાં આવી ગઈ હતી અને ત્યારબાદની શિફ્ટને મોકૂફ રાખવામાં આવેલી હતી। આ ઉપરાંત મિત્રો, ગઈકાલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલ સાહેબ દ્વારા આ મોકૂફ રાખવામાં આવેલી જે પરીક્ષા હતી તેને લઈને એક ટ્વીટ કરવામાં આવ્યું હતું કે આ પરીક્ષા ક્યારે લેવાશે। તમને બધાને ખબર છે કે કાલે હસમુખ પટેલ સાહેબ દ્વારા જે કોઈ પણ જાણકારી આપવામાં આવે છે એમાં મોકૂફ રહેલી જે કોઈ પણ પરીક્ષા છે તેની તારીખ જાહેર કરવામાં આવેલી હતી અને ત્યારબાદ આ પરીક્ષાના કોલ લેટર ક્યારથી શરૂ થશે તેની પણ જાણકારી આપવામાં આવી હતી। મિત્રો, કાલની જાણકારી બાબતે આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક ઓફિશિયલ લેટર જાહેર કરવામાં આવ્યો છે, તેને લઈને હું આવ્યો છું। મિત્રો, તો ચાલો જાણીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ જાહેરાત શું કરવામાં આવી છે। કે મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે કે આ જાહેરાત મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષા કાર્યક્રમ અંગેની જાહેરાત છે કે જેમાં મિત્રો 21, 20, 27, 28 એપ્રિલ અને 4 અને 5 મેના રોજ જે કોઈ પણ પરીક્ષા લેવામાં આવી હતી તે શિફ્ટને મોકૂફ રાખવામાં આવેલી હતી। હવે તેની જગ્યાએ 11, 13, 14, 16, 17 અને 20મી મેના રોજ આ બધી પરીક્ષા લેવામાં આવશે અને મિત્રો ત્યારબાદ આ પરીક્ષાના કોલ લેટર 8/5 એટલે કે 8મી મેના રોજ નીકળવાના શરૂ થઈ જશે। એટલે કે મિત્રો, તમને બધાને ત્યારે ખબર પડી જશે કે તમારો જે પરીક્ષા દેવાનો જે સ્થળ છે તે કઈ જગ્યાએ અને કઈ સમયે આવશે। તો મિત્રો, આ જે મોકૂફ રાખવામાં આવેલો પરીક્ષા કાર્યક્રમ છે તેના સેન્ટર આપવામાં આવ્યા છે કે અમદાવાદ છે, આણંદ છે, ગોધરા છે, વડોદરા છે, ગાંધીનગર છે, હિંમતનગર છે, મહેસાણા છે, મોડાસા છે, ભાવનગર છે, ભુજ છે, જામનગર છે, જુનાગઢ, રાજકોટ, સુરત, બારડોલી અને વાપી। મિત્રો, આ બધી જે 11, 13, 14, 16, 17 અને 20મી મેના રોજ જે કોઈ પણ એક્ઝામ લેવામાં આવેલી છે આવનાર છે તે પરીક્ષા 4 શિફ્ટમાં જ લેવામાં આવશે, પરંતુ અમુક જે સેન્ટર છે ત્યાં 3 અથવા 2 શિફ્ટમાં લેવામાં આવશે। તો મિત્રો, આપ બધાને ખબર પડી ગઈ કે આ મોકૂફ પરીક્ષા કઈ કઈ તારીખે ને કેટલી શિફ્ટમાં લેવામાં આવેલી છે અને જો મિત્રો આવી નવી જાણકારી જાણવા માંગતા હો તો જલ્દીથી જોડાઈ જાઓ અમારી સાથે, એટલે કે લક્ષ્યમ એકેડેમી સાથે અને તેની યુટ્યુબ ચેનલ સાથે, તેની ટેલિગ્રામ ચેનલ સાથે। તો મિત્રો, જલ્દીથી જોડાઈ જાઓ અને મિત્રો આપના માટે એક નવી ખુશખબર અમે લઈને આવી ગયા છીએ કે મિત્રો આવનારા ભવિષ્યમાં એટલે કે આવનારા દિવસોમાં અમે તમારા માટે ફ્રી ક્વેશ્ચન બેંકની પીડીએફ લઈને આવી રહ્યા છે કે જે તમને એએમસી જુનિયર ક્લાર્ક અને પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષામાં આ પ્રશ્નો ખૂબ જ કામ લાગશે। તો મિત્રો, જલ્દીથી જોડાઈ જાઓ અમારી ટેલિગ્રામ ચેનલ, યુટ્યુબ ચેનલ અને અમારી એપ્લિકેશનને જલ્દીથી ડાઉનલોડ કરી લો। નમસ્કાર, જય હિન્દ।